જીવંતિકા વ્રતની કથા. પ્રાચીન કાળની આ વાત છે. સુશીલ કુમાર નામે એક રાજા હતો. તેને સુલક્ષણા નામે એક પત્ની હતી. રાજા રાની બંને ધર્મપરાયણ હતા. છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું. આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા. એક દિવસ રાનીએ દાયનને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું. લક્ષ્મીની લાલચે દાયન એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાનીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાનીને પુત્ર અવતર્યો છે. આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું. જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતાં પુત્ર વિયોગથી આંસુ સારવા લાગી. તે બ્રાહ્મણી જીવંતિકા વ્રત કરતી હોવાથી માં જીવંતિકા બ્રાહ્મણીના બાળક રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા. સમય જતાં બાળક મોટો થયો. રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા. રાજકુમાર ગાદીએ બેઠો. થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો. રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાત રોકાયો. એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે 6 દિવસ થયા હતા. ઘરમાં બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બારના પાસે ઊભા હતા. એ વખતે વિધાતા લેખ લખવા આવી પહોંચ્યા. માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું, જે કાલે તો ગુજરી જશે. આ સાંભળી માતાજીએ કહ્યું કે જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી ના થઈ શકે, માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે. વિધાતાને માની આજ્ઞા માનવી પડી. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોતા આશ્ચર્ય થયું. આ પહેલાં તેને ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ દેખતા ન હતા. આથી આ બાળકને જીવતો જોઈ તેને રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું. રાજકુમાર એ વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેને ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો. રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી પહોંચ્યો. શ્રાદ્ધ કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો. ત્યાર પછી તે પાછા વળતા ફરી પાછો પેલા વાણિયાને ત્યાં આવી પહોંચ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા. રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા. તેમને માં જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું કે માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? માં જવાબ આપે તે પહેલાં રાજકુમારની આંખ ખુલી ગઈ. તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો. માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો નથી પહેરતી, પીળા માંડવા નીચે નથી જતી તથા ચોખાનું પાણી નથી ઓળંગતી. આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે. રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો. બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાનીને પૂછ્યું કે માં, તમે કયું વ્રત કરો છો? માએ કહ્યું, હું તો કોઈ વ્રત નથી કરતી. આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગ્ગી માં નથી. આથી તેને પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું. દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી. બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે? ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી. તેને
આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે. આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ગયા. તેને તરત જ લાલ રંગના વસ્ત્રો મોકલ્યા. તે પહેરીને પેલી બ્રાહ્મણી આવી. રાજકુમાર અને બ્રાહ્મણી સામે સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ દૃશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા, આ બ્રાહ્મણી રાજકુમારની સાચી માં છે. ત્યાર પછી રાજકુમારે રાનીને પૂછ્યું. તેના જવાબમાં રાનીએ રડતા રડતા સદડી વાત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું અને રાજ કર્યું. હે માં જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીને ફળ્યા એમ આ વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વેને ફળજો. બોલો શ્રી જીવંતિકા માતની જય.